નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. આપણે નિડરતાથી અંતરાયોને દૂર કરવાનું લક્ષ્ય રાખીશું તો એ ચોક્કસ દૂર થઈ જશે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીયુમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 16/6/2024 રવિવાર, જેઠ સુદ દસમ તિથિ છે 28 અને 44 સુધી. હસ્ત નક્ષત્ર છે 11 અને 13 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે. વરિયાન નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ ઠ ણ, જે 24 અને 34 સુધી છે. ત્યારબાદ તુલા રાશિ આવે છે કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે અમૃત સિદ્ધ યોગ છે સૂર્યોદયથી 11 અને 13 સુધી. જી. તો દર્શક મિત્ર પ્રકાશભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રકાશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારું પોતાનું છે 15/12/1969. કઈ 11/12/1969. 15/12/1969. જી. જન્મ સમય જણાવો. સવારે 6 થી 6:30 ની વચ્ચે. જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. મારે ફ્લેટ લેવાનો છે, તો અત્યારે લે સારું કે નહીં એના માટે. પ્રકાશભાઈ, પ્રશ્ન ફરીવાર જણાવજો. મકાન એટલે ફ્લેટ લેવાનો છે મારા ફ્લેટ. પોતાના નામે, જા. તો સારું કે નહીં? ના, બિલકુલ સારી વાત છે. સૌપ્રથમ તો મકાન લો છો એની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ કહીએ છીએ. અને હવે મકાન લેવાના યોગ માટે તો હાલના તબક્કે એવું કહેવાય છે કે યોગ તો સારા ચાલી રહ્યા છે, એટલે તમે મકાન લઈ શકો તેવું બને. પરંતુ એક મકાનમાં તમારે જે પણ કાનૂની કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી યોગ્ય માર્ગદર્શન હેઠળ જરૂરિયાત મુજબના સમયમાં કરી લેવી. અને મકાન અંગેનું જે તમારે ફ્લેટ અંગેનું જે ગૃહ પ્રવેશનું મુહૂર્ત કે કઈ વાસ્તુ કરાવો તેનું મુહૂર્ત માટે મકાન જેના નામનું લીધેલું હોય એના જન્માક્ષર એટલે કે એની રાશિ નક્ષત્રની વિગતથી તમારે નજીકના પંડિત પાસે જઈ અને વાસ્તુ અંગેનું માર્ગદર્શન લઈ લેવું કે ક્યારે કુંભ મૂકવો કે ક્યારે ગૃહ પ્રવેશ માટે કે વાસ્તુ માટે તમારે તારીખ જે પણ તમારે વ્યવહારુ નિર્ણય લેવો હોય એ તમારે એના માટે લેવો. બાકી તમારે જે પણ કાયદેસર કાર્યવાહી આમાં કરવાની હોય એ કોઈ પણ સારા દિવસે યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે ચોક્કસ કરી શકો. હાલમાં આ બાબતે 2024 તમારું આમાંય સારું ચાલી રહ્યું છે. જી. આગળ નૈનાબેન આપણી સાથે જોડાયા છે જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 24/12/92. 24/12/92. 24/12/92. જી. જન્મ સમય જણાવો. 11:30 વાગે. 11:30 રાતના કે સવારના? દિવસના. જી. જન્મ સ્થળ શું છે? નડિયાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં એવું છે કે એના મેરેજ લાઈફ એની કેવી રહેશે અને બહાર છે તો ત્યાં સેટ થશે કે નહીં એમ કારકિર્દી અંગે જણાવું છે. જી. જી. જો મેરેજ અંગે એટલું કહી શકાય કે હાલમાં અત્યારે 2024 એના માટે સારું લાગી રહ્યું છે અને 2025 મધ્યમ છે, 26 પણ સારું છે. આગળ જતાં એવી રીતે વર્ષ ઉતાર ચઢાવ વચ્ચે એકંદરે લગ્ન યોગ આપી રહ્યો છે. એટલે તમે વ્યવહારુ ઢબે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. બહાર પણ એને વિદેશમાં જો સ્થાયી થવું હોય તો એના માટે પણ એને અનુકૂળતા તો છે જ. એટલે જે રીતે સ્થાયી થવાની યોગ્ય
કાર્યવાહી હોય એ સમય મુજબ માર્ગદર્શન મુજબ પણ કરવી એ પણ એના માટે હિતાવહ દેખાય છે. સારી જગ્યાએ એના લગ્ન થાય એ હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને જ એ પોતે સૂર્ય નમસ્કાર કરે, તેમજ ઘરમાં જ્યાં મંદિર છે ત્યાં આગળ બેસીને પણ એ પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે એ વધુ સારું છે. અને રાત્રે તે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એટલે વિદેશ થવામાં પણ સ્થાયી થવામાં કોઈ તકલીફ ના આવે અને લગ્ન બાબતે પણ કોઈ તકલીફ ના થાય. એટલે આ પ્રકારની જો એ ભક્તિ રેગ્યુલર કરશે ને તો આ બંને પ્રશ્નોમાં હાલમાં જે સમય થોડો યોગ્ય ચાલી રહ્યો છે એમાં સારી રીતે એના કાર્યો થવા લાગે. જી આગળ દેવેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. દેવેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 13/4/1961 2/4/1961 સવારે 5 કલાકે. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. 13/4/1961 13/4/1961 હા, સવારે 5 કલાકે. જન્મ સ્થળ શું છે? સવારે 5 કલાકે. હવે મારી તબિયત વિશે પૂછવું છે ને મારે હવે પછી શું કરવું, તે કયો ધંધો કરું તો ચાલે એ માટે. જી દેવેન્દ્રભાઈ, જન્મ સ્થળ જણાવો. વાલિયા, જી લુણા વાલિયા, ભરૂચ વાલિયા. ઓકે. જી જો આરોગ્ય બાબતે તો હાલમાં તમને કોઈ સારી રીતે કોઈ આરોગ્યલક્ષી વાત બને અથવા કોઈ દવા લાગુ પડી જાય જે ફરિયાદ હોય એવું લાગે એટલે એનું યોગ્ય માર્ગદર્શન તમે લઈને પણ એ બાબતે ચોકસાઈ રાખશો ને તો તમારે આરોગ્ય બાબતે કોઈ મોટી ચિંતા આવે એવું લાગતું નથી. આગળ જતાં પણ તમારે કયા પ્રકારના કામકાજમાં ધ્યાન આપવું તો એના માટે તમારે એટલું કહી શકાય કે કોઈ પણ પ્રકારે તમે જો ધાતુ છે કે એના કોઈ મટીરિયલને લગતું છે કે કોઈ પણ પ્રકારના તમે સલાહકારને લગતા કામ કરો તો એવા કોઈ કામ હોય અથવા તમે કોઈ નાનું સરખું ટ્રેડિંગ કરો, જમીન મકાનની દલાલી કરો વગેરે જેવી બાબતો તમે જેમાં મોટું મૂડીરોકાણ ન થાય એવી કોઈ બાબત પર તમે ધ્યાન આપો ને તો તમને થોડુંક એમાં ફાયદો થાય એવું બને. થોડી મહેનત હાલના તબક્કે તમારા કોઈ વ્યવસાય શરૂ કરવા બાબતે રહે, પરંતુ તમારે 2-1 વર્ષ જેટલી થોડીક ધીરજ પણ રાખવી પડે. એ પછી ધીરે ધીરે પરિસ્થિતિ થોડીક વધુ મજબૂત બની જાય. અથવા હાલમાં તમારે જે પણ પ્રકારનો અનુભવ હોય અથવા કોઈનો સહયોગ હોય તો એવા કામમાં પણ તમારે કાર્યવાહી કરવી, પરંતુ ધીરજ રાખવી, વધુ અપેક્ષા ન રાખવી એવી પણ એક સલાહ કહી શકાય. હવે તમારા આ બંને બાબતે ગણતરી કરવા જઈએ ને તો તમે હનુમાન દાદાની ભક્તિ તમે સવારે અને રાત્રે કરો તો તમારા માટે ઘણી અનુકૂળતા બની શકે. જી તો આપણી સાથે આગળ દર્શક મિત્ર વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જે આપને અવાજ આવી રહ્યો છે? હેલો જી, જન્મ તારીખ જણાવો. 8/12/52. જન્મ સમય શું છે? જન્મ સમય 8:30. જન્મ સ્થળ જણાવો. જાસપુર કલોલ તાલુકો. પ્રશ્ન જણાવો આપનો. હવે આરોગ્ય સારું નહીં રહેતું, ત્યાંથી સુધરશે? જી જો તમે જે સુધારા લક્ષીની વાત કરો છો એ એના માટે એટલું કહેવાય કે અત્યારે સમય તો સુધારા પર આવી શકે તેવા યોગ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. એટલે તમે એ બાબતે થોડાક હકારાત્મક અભિગમ વિચારો રાખો એ વધુ ઉપયોગી બની શકે. આ હેતુથી જો તમે પોતે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને પ્રાર્થના કરો, તેમજ જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરતા હો એને પ્રાર્થના કરો એ વધુ યોગ્ય કહી શકાય. જી આગળ અલ્પાબેન આપણી સાથે જોડાયા છે. અલ્પાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી અલ્પાબેન, જન્મ તારીખ જણાવો. હા, દાદાની જન્મ તારીખ છે 24/4/2013. 24/4/2013.
2002 જી જન્મ સમય જણાવો. એનો છે ને 1:20 છે, રાત્રે 1:20. જી જન્મ સ્થળ શું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. હા મેડમ, એનો મતલબ છે ને 2 સાહેબ વાત એટલો ગુસ્સો કરે છે ને. જી જી હવે એના જે તમે સ્વભાવ પ્રકૃતિ અંગે તમે જે વાત કરો છો એ અંગે એટલું કહી શકાય કે હાલમાં આ 2024માં તમારે થોડીક ધીરજ રાખવી, એને પ્રેમથી માર્ગદર્શન આપવું, એ ઉશ્કેરાઈ ના જાય એ બાબતે એને સલાહ સૂચન આપવી એ વસ્તુ જરૂરી છે. અને જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય માર્ગદર્શન પણ લેવું, જેથી કરીને પરિસ્થિતિ સુધરે. 2024નો સમય થોડોક મધ્યમ છે, પરંતુ 2025માં તમે અત્યારે જે મહેનત કરતા હોય એનું ફળ મળવાનું ચાલુ થાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે થોડીક ધીરજ અને કુનેથી કામ કરો. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ વહેલી સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ ઉત્તમ છે. તેમજ પૂનમને દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરે ઘરેથી જ એ વધુ અનુકૂળ બની શકે છે. માટે આ પ્રકારની થોડીક ભક્તિ કરો અને શક્ય હોય સમય મળતો હોય તો શંકરના જાપ પણ થોડાક વધારે કરવા એ થોડાક વધુ હિતાવહ લાગી રહ્યા છે. તદ ઉપરાંત તમે ઘરમાં પણ જ્યારે પૂજા ભક્તિ કરતા હો ત્યારે જેને કહીને અગરબત્તી કે ધૂપ જે તમે કરતા હો એ કરો અને ઘંટડીનો અવાજ પણ થોડોક વધારે રાખો કે એટલે જેને કારણે એની ઉર્જા પણ થોડાક ઘરના વાતાવરણ પર પણ સારી પડે. એટલે પૂજા ભક્તિ વખતે થોડી ઘંટડીનો નાદ પણ તમે રાખશો, એ પણ તમારા ઘરમાં જ્યાં પણ નકારાત્મકતા રહેતી હશે ને એ પણ દૂર કરે તેવું આપણે કહી શકીએ. માટે તમે આ પ્રકારની ભક્તિ કરો અને યોગ્ય રીતે ક્યાં માર્ગદર્શનની જરૂર હોય એ લેતા રહો. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું આપણે કહી શકીએ. જી આગળ વિષ્ણુભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે બેન 28/10/1982. કે વિષ્ણુભાઈ અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. 28/10/1982. જી જન્મ સમય શું છે? જન્મ સમય સવારના 7:30 વાગે. જન્મ સ્થળ જણાવો. સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મેં નોકરીની બદલી માટે હતું, તો બદલી ક્યાં સુધી સંભવ થઈ શકે એના માટે? જી જો હાલમાં સમય મધ્યમ છે, નવેમ્બર માસ બાદ પરિસ્થિતિ સુધરે અને આ તમારા કાર્ય થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે ત્યાં સુધી તમે જે પ્રયત્ન કરવાના હોય એ વ્યવહારુ રાખી ધીરજ રાખીને કરી શકો છો. નવેમ્બર માસ બાદ શક્યતા એવી છે કે તમારી આ પરિસ્થિતિ સુધરી શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ તમારા ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની માળા કરો અથવા ગાયત્રી ચાલીસાના પાઠ કરો. એ તમારા માટે વધુ યોગ્ય લાગી રહ્યું છે. જી તો હેમિલભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. થોડીક ધીરજ રાખવી વાતચીત કરવામાં કે કામકાજમાં. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. વ્યવહારુ બનવું પણ આજના દિવસે વધુ ઈચ્છનીય છે. વ્યસ્તતા થોડીક વધી જાય તેવા પણ યોગ બને છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બવઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. આતુરતા તમારામાં થોડીક વધુ આવે, એમાં પણ તમારે થોડીક ધીરજના અભાવને કારણે થોડીક ઉશ્કેરાટની લાગણી પણ જોવા મળે તેવું બને. એટલે આજે વધુ આતુરતાને પણ નિયંત્રણમાં રાખવી ઈચ્છનીય છે. વાર્તાલાપ દરમિયાન પણ શાંતિ જાળવવી, જેથી કરીને કોઈની સાથે ઉશ્કેરાટ ન થઈ શકે. મિથુન રાશિ કે જેના નામાંક્ષર છે ક છ ઘ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન બને. કામકાજમાં થોડીક ધીરજ રાખવી.
ધાર્મિક ભાવ તમારામાં આજે વધુ જોવા મળી શકે. જી. તો હેમિલભાઈ, આગળ કર્કશી અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે થોડુંક ધ્યાન આપવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. નવી કોઈ વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું બનવા જોગ છે. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, જેનો તમને સંતોષ અને ખુશી પણ જળવાય તેવું બને. તમારું માન આજે તમારા વ્યવહારુ કાર્યમાં કે અન્ય કોઈ પણ અગત્યના કાર્યમાં પણ જળવાય તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો પરિચિતો સાથે આજે સમય થોડોક વધુ પસાર થાય. કામકાજની બાબત હોય કે અન્ય કંઈ પણ, સમયનો વ્યય આજે થોડોક વધુ થતો જોવા મળે તેવું પણ લાગે છે, અને જેને કારણે તમારા અન્ય કામ પર પણ વિપરીત અસર પડી શકે તેવું પણ બનવા જોગ છે. થોડીક ધીરજ રાખવી, જેથી કરીને તમારે કોઈની સાથે કામની બાબતમાં કે વાતચીત કરવાની બાબતમાં કંઈ પણ પ્રકારની દ્વિધા જેવું ન રહે. જી. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર રશ્મિબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી રશ્મિબેન, હાજી. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 24 જાન્યુઆરી નહીં, 24 વર્ષ શું છે? 24 જાન્યુઆરી ને હું 24 જાન્યુઆરી. સાલ કઈ? વર્ષ જણાવો, વર્ષ. 1990. જી. જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે બપોરે 1:45. જન્મ સ્થળ શું છે? વલસાડ. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન છે, નાના છોકરાને બંને વચ્ચે બનતું નથી ને છૂટાછેડા કરાવેલા છે, તો એના માટેનો પ્રશ્ન છે. જી. જન્મ તારીખ આપની 24 જાન્યુઆરી 1990. ઓકે. જી. હવે જો બંને વચ્ચેના જે અણબનાવ હોય ને, તો સૌ પ્રથમ તો આપણે અત્યારે આપની એની વિગત છે, પરંતુ બંને વચ્ચેના અણબનાવ વચ્ચે બંને પક્ષની કુંડળી વચ્ચે જોવું પડે કે કયા કારણસર અણબનાવ છે. એટલે ઘણીવાર ચંદ્રમેળ એટલે કે રાશિમેળ કે અન્ય કોઈ બાબત હોય તો તે અંગે માર્ગદર્શન આપી શકાય, પરંતુ હાલમાં આ વિગત પરથી જે ગોચરના ગ્રહ એવું કહે છે કે એના માટે જે પણ પ્રકારની પરિસ્થિતિ માટે નિર્ણય લેવો હોય તો એ સમય એના માટે યોગ્ય કહી શકાય. એટલે કે એને જે બાબતે હકારાત્મક નકારાત્મક કે જે પરિસ્થિતિ પોતે ભોગવી રહ્યો છે એ મુજબ વડીલો શું માર્ગદર્શન આપે છે વગેરે જેવી બાબતોને આધારે નિર્ણય લઈ અને જો એ આગળ વધવા માગતો હોય તો કદાચ એ સમય એના માટે અત્યારે સારો ચાલી રહ્યો છે. એટલે વ્યવહારુ ઢબે ત્યાં સૌથી પહેલાં માર્ગદર્શન લઈ લે કે કઈ દિશામાં જવું છે. 2024-25 થોડુંક નસીબ સાથ આપે છે, એટલે પરિસ્થિતિ કદાચ એની ગણતરી મુજબ થઈ શકે એવું કહી શકાય. હાલના તબક્કે તમારે જે પણ આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની ભક્તિ કરવી, એટલે જેને કારણે કંઈ પણ પ્રકારની નકારાત્મકતા વધી ન જાય અને પરિસ્થિતિ ધીરે ધીરે નિયંત્રણમાં રહે અને જે ઈશ્વર કૃપાએ ધાર્યું હોય એ મુજબ કામ થઈ શકે. જી.
આગળ ભાવિનભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 19/9/77, જન્મ સમય બપોરે 12:45, જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો આપનો. સાહેબ, મારી રાશિયામાં મૂળ રાશિ શું આવે છે અને મારા મકાનના યોગ છે અને આર્થિક પરિસ્થિતિ આગળ કેવી રહેશે ભવિષ્યમાં? જી, જો સૌપ્રથમ તો મકાન લેવાના યોગ અંગેની વાત કરીએ તો તમે હાલમાં પ્રયત્ન કરો, પણ કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ રાખ્યા વગર તમે સારી જગ્યાએ મકાનની શોધખોળ લો, જે પણ અનુકૂળ આવે. કારણ કે 2024માં સમય મધ્યમ છે, પરંતુ દિવાળી પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સારો સુધારો આવે તેવું બની શકે. એટલે અત્યારે કરેલી મહેનત પણ દિવાળી પછી તમને સારા ફળ આપી શકે ખરા. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ચિંતા રાખ્યા વગર મકાન શોધો. સારું મકાન મળી જાય તો પણ તમારે યોગ્ય માર્ગદર્શન સાથે લેવાનું હોય તો લઈ શકો, કારણ કે પરિસ્થિતિ મધ્યમ છે, ખરાબ નથી. અને નવેમ્બર પછી યોગ વધુ સારા છે, એટલે એ પછી પણ જો તમારે રહેવા જવાની ઈચ્છા હોય તો તેનું પણ તમે આયોજન કરી શકો. આ અંગે પણ તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લેશો તો તમને એના માટે વિસ્તૃત માહિતી પણ મળી શકશે. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમારી લાગણી સંતોષાય તેવું બનવા જોગ છે. કામકાજમાં વિલંબિતતા પણ આજે વધુ થતી જોવા મળે. થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, મિત્રો સાથે સમય પસાર થાય તેવું બને. વિનોદ વૃત્તિ તમારામાં વધુ જોવા મળે. કામ ટાળવાનું પણ તમને વધુ સૂઝે તેવું બની શકે. ધન રાશિ, કાર્યમાં વ્યસ્તતા તમારી વધી જાય. વિચારોમાં પણ આજે પરિવર્તન વધુ જોવા મળે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ પણ વધી શકે. જી તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, ભક્તિમાં ધ્યાન તમારું થોડુંક વધે તેવું બને. ગેરસમજથી બચવું એ પણ વધુ અગત્યનું છે. લાગણીની કદર થાય તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, કાર્યમાં ધીરજ રાખવી એ પણ જરૂરી છે. સત્કાર્યની ભાવના તમારામાં વધુ રહે તેવું પણ બને. આદર ભાવ વધુ જોવા મળે તેવું પણ કહી શકાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ, આજે તમારે થોડીક ધીરજ તમારા કાર્યમાં રાખવી. કામકાજમાં પણ વ્યસ્તતા વધી જાય. વિચારોની તાલમેલ અન્ય લોકો સાથે સારી જોવા મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.